હેલો એવરીવન. એક જગ્યાએ ખાંડનો મોટો ઢગલો મૂકવામાં આવ્યો અને તેની સાથે થોડાક ડાયમંડ્સ પણ મૂકવામાં આવ્યા. થોડી જ વારમાં કેટલી બધી કીડીઓ આ ખાંડના ઢગલા પર ઉમટી પડી. તેને ડાયમંડ્સ તરફ જોયું પણ નહીં અને ખાંડના બધા ટુકડા પોતાની સાથે લઈ ગઈ. હવે શું આ ઇન્સિડન્ટ્સથી ડાયમંડ્સે સેલ્ફ ડાઉટ ફીલ કરવું જોઈએ કે એને એવું ફીલ કરવું જોઈએ કે કીડીઓએ તો મારી વેલ્યુ જ ના કરી, મારા તરફ જોયું જ નહીં? નહીં ને, કારણ કે ડાયમંડ્સ છે અને પેલી કીડીઓ છે એને હંમેશા ખાંડ જ ગમશે, કારણ કે કીડીઓની બુદ્ધિ, તેની સમજ, તેના વિચારો ખાંડ સુધી જ સીમિત છે. સેમ ટુ સેમ આપણા લાઈફમાં પણ ઘણી વખત એવું થતું હોય. કંઈક આપણી વર્ક પ્લેસમાં, ઘરમાં, ઓફિસમાં, પરિવારમાં આપણને એવું લાગતું હોય કે સામેવાળું માણસ મારી એટલી વેલ્યુ નથી કરતું જેટલી હું ડિઝર્વ કરું છું, એટલી મને રિસ્પેક્ટ નથી આપી શકતું, બલ્કિ એને વધારે રિસ્પેક્ટ આપે છે કે જેનામાં કંઈ જ નથી. તો તેના લીધે આપણે ક્યારેય સેલ્ફ ડાઉટ કે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે કીડીઓ છે ડાયમંડ્સની વેલ્યુ નહીં કરી શકે. જેને ડાયમંડ્સની વેલ્યુ ખબર છે તે હંમેશા ડાયમંડ્સ પાસે જ જશે.